ગુજરાત વુમન્સ ફોરમના ભગીરથ પ્રયાસ સ્વરૂપે ચીસ્મરણીય ત્રિદિવસીય રામાયણ ચિત્ર સ્પર્ધાનું ચિત્રો પ્રદર્શન રવિશંકર આર્ટ ગેલેરી લો ગાર્ડન અમદાવાદ ખાતે યોજાયું. આ યોજાયેલ પ્રદર્શનનો શુભારંભ સુપ્રસિદ્ધ રામકથાકાર રામેશ્વર બાપુ હરિયાણીના હસ્તે કરવામાં આવ્યું હતું. જાહેર જનતા માટે નિઃશુલ્ક ત્રિદિવસીય પ્રદર્શનમાં તમામ બાળકોને સર્ટિફિકેટ, ઇનામ તથા એવોર્ડ વિતરણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો, જેમાં સાબરમતીના ધારાસભ્ય અરશદભાઈ પટેલ અને કોર્પોરેશનના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગભાઈ દાણી ઉપસ્થિત રહ્યા હતા. વીર છે અને હું 4th સ્ટાન્ડર્ડમાં ભણેલો છું. કઈ સ્કૂલમાં ભણો છો બેટા? મહારાજા અગ્રસેન વિદ્યાલય. આ તે પોર્ટ્રેટ બનાવ્યું છે, પીક બનાવ્યું છે. શું છે આ પીક? જે સીતા માતા છે ને, એ રામજીને કહેતા હતા મને હરણ બહુ ગમે છે, તો એમને હરણ લેતા અને ઓકે, ખૂબ સરસ ચિત્ર બનાવ્યું છે અને તને નંબર આવવા બદલ ખૂબ ખૂબ अभिनंदन. थैंक यू. मेरा नाम मनस्वी है. आप कौन से स्टैंडर्ड में पढ़ रहे हो? 1B. और आपका स्कूल का नाम क्या है? निर्मा विद्या विहार छारोड़ी. बेटा आपने ये जो किया है, पेंटिंग किया है, तो उसके बारे में कुछ बताओ. तो ये किसने आपको प्रेरणा दी कि ऐसे मुझे चित्र बनाना है? मेरी मम्मी ने प्रेरणा दी पहले ड्राइंग कराने की. राम जी ने हनुमान जी को अंगूठी दी और हनुमान जी ने सीता जी को अंगूठी दी. आपको सब पता है? ये जो आपने पोर्ट्रेट किया है उसके बारे में आपको पता है कि आपने ये क्या पोर्ट्रेट किया? राम जी, सीता जी, हनुमान जी. आप जानते हो, रामायण देखते हो टीवी में? यस. यू लाइक? यस. નેશનલ ઇન્ટિગ્રેટેડ મેડિકલ એસોસિએશન એટલે કે નીમા ગુજરાત, એના દ્વારા સનાતન ધર્મની જાગૃતિ આવે અને બાળકોમાં માનસ પટલ ઉપર રામાયણના પ્રસંગો અંકિત થાય, એ હેતુથી અમે રાજ્ય કક્ષાની રામાયણ ચિત્ર સ્પર્ધા યોજી હતી, જેમાં 400 ચિત્રો આવ્યા હતા. અમને જણાવતા આનંદ થાય છે કે જે બાળકો સાન્તાક્લોઝ અને મિકી માઉસના પ્રભાવમાં હતા, એ બાળકોએ અમને સીતાહરણ, લંકા દહન, જટાયુ, સરયુ તટના કિનારે રામ ભગવાન બેઠા હોય, શબરીના બોર ખવડાવતા હોય, અથવા તો એનાથી પણ વિશેષ જટાયુ કે ખિસકોલી જેવા ચિત્રો અમને દોરીને મોકલાવ્યા છે. વિશેષમાં ખાસ 2024માં ભગવાન શ્રીનું અયોધ્યામાં પુનરાગમન થયું એવા પણ ચિત્રો અમને મોકલીને આપ્યા છે. એ બધા જ લોકોનો હું ધન્યવાદ અને કોટી કોટી વંદન સહ અભિનંદન આપું છું. અને આ રાજ્ય કક્ષાની કોમ્પિટિશનની અંદર આજે અમે લોકોએ પ્રથમ, દ્વિતીય અને તૃતીય જે સ્પર્ધામાં સ્પર્ધકોએ ભાગ લીધો છે એમને એવોર્ડ આપ્યો છે, પ્રથમ નંબર આવ્યો એને. અને એવોર્ડની સાથે દરેક જે ભાગ લીધો છે એ લોકોને સર્ટિફિકેટ પણ એનાયત કર્યા છે, પ્રોત્સાહક ઇનામ પણ આપ્યા છે. અને આજે આ કાર્યક્રમની અંદર ખૂબ જ મોટી સંખ્યામાં ગુજરાતમાંથી જુનાગઢ છે, બરોડા છે, વલસાડ છે, ત્યાંથી લોકો આવ્યા છે. નાના ભૂલકાઓએ જે ચિત્રો દોર્યા છે, ખરેખર એ આપણને આવનારા દિવસોની અંદર આપણી પ્રાચીન આધ્યાત્મિક જે શક્તિ છે, એ શક્તિ અને એ શક્તિના સહારે આપણા બાળકો એવા પ્રભાવી બને કે આવનારા દિવસોની અંદર આદરણીય નરેન્દ્રભાઈ મોદીનું જે સ્વપ્ન છે કે રામ રાજ્ય સ્થપાય, એ રામ રાજ્ય તરફ આ આજના ભૂલકાઓ એને પ્રણય કરે, એવા આશા સહ આ નેશનલ ઇન્ટિગ્રેટેડ મેડિકલ એસોસિએશન અને અમારા નેતૃત્વ કરતા અમારા રાષ્ટ્રીય પ્રમુખ એવા ડૉક્ટર હસમુખભાઈ વૈદ, પ્રાંતના પ્રમુખ છે જે, એ અમે સાથે મળીને આ કાર્યક્રમ કર્યો હતો અને એ કાર્યક્રમને ખૂબ જ પ્રતિસાદ મળ્યો છે. અને આપ સૌ આવ્યા એમને પણ હું ધન્યવાદ આપીને કોટી કોટી વંદન કરીને મારી વાત વિરમણ કરું છું. ભારત માતા કી જય. જે વયના બાળકો હતા એ 2 વર્ષથી શરૂ કરીને અમે કેટેગરી વાઇઝ નક્કી કર્યું હતું. 2 થી 4 વર્ષ, 4 થી 6 વર્ષ, 6 થી 8 વર્ષ, 8 થી 10 વર્ષ, 10 થી 12 વર્ષ અને 12 થી 14 વર્ષ. 14 વર્ષ સુધી બાળકોની અંદર કેટેગરી હતી અને 14 વર્ષથી ઉપરના હોય એમાં મેડિકલ અને નોન મેડિકલ આ 2 કેટેગરી વાઇઝ અમે એ લોકોને ઇનામ વિતરણ કર્યા છે. અને જણાવતા આનંદ થાય છે કે 400 ચિત્રો આવ્યા છે, એમાંથી 200 ચિત્રોનું પ્રદર્શન આ રવિશંકર આર્ટ ગેલેરીની અંદરની આપ જોઈ શકો છો, એમાં અમે મૂક્યા છે.
પહેલી વાર જ કર્યું છે આ ઉપરાંત? હા, જનરલી અમે લોકો ડોક્ટર એસોસિએશન છે, મેડિકલ એસોસિએશન છે, એટલે બીજા કાર્યક્રમો મેડિકલ કેમ્પ ને આ બધા કરતા હોઈએ છીએ. ભારતીય જનતા પાર્ટી સાથે અમે જોડાયેલા છીએ, એટલે ડોક્ટર સેલ દ્વારા અમે કે નિદાન કેમ્પો અને ડોક્ટરના જે મેડિકલ ચિકિત્સાને લગતા જે કાર્યક્રમો હોય એ કરતા હોઈએ છીએ. પરંતુ સાંસ્કૃતિક લેવલે અમે વીર ભગતસિંહ શહીદ દિવસે અમે બ્લડ ડોનેટનો કાર્યક્રમ કર્યો હતો. એમાં વર્લ્ડ રેકોર્ડ થઈને અમે 93,000 એક જ દિવસની અંદર બોટલો એકત્ર કરીને રાજ્યપાલશ્રીને આપી હતી. એ પછી અમારો આ બીજો સાંસ્કૃતિક લેવલનો કાર્યક્રમ છે, જેને પણ બહુ જ સફળતા પ્રાપ્ત થઈ છે. ચિરાગ પાટડિયા, દિવ્યાંગ ન્યૂઝ, અમદાવાદ.